હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂ કરીએ આજનો સેશન પાવર. બરોબર, પાવર આપણે નથી કોઈને કહેતા તારામાં કેટલો પાવર છે, શું કરી લઈશ પાવર. બરોબર, પી ને શું કહીશું પી. બરોબર, તો એની વ્યાખ્યા જોઈએ તો કહેવાય કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. શું કહેવાય? પાવર કહે છે. કાર્ય કરવાના સમય દરને શું કહેવાય? પાવર કહે છે. અથવા એની બીજી વ્યાખ્યા, એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. બરોબર, પાવર કહે છે. એટલે બે વ્યાખ્યા, કે કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. આપણે નથી કહેતા આટલો પાવર છે, એટલો પાવર છે, તારામાં એટલો પાવર છે, આમાંથી એટલો પાવર જનરેટ થાય છે, આમાંથી આ જનરેટ થાય છે. તો કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. અથવા એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય? પાવર કહે છે. બરોબર, તો એની અંદર આપણે લઈએ કે ધારો કે એક પદાર્થ લઈ લો પર અચળ બળ, એક પદાર્થ પર અચળ બળ F લાગે છે. બરોબર, કોઈ પદાર્થ છે એની ઉપર અચળ બળ F લાગે છે. હવે ડેલ્ટા ટી સમયમાં શું કરવાનું છે? ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય મેળવીએ. ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ હોય પાવરની વ્યાખ્યા પરથી સરેરાશ પી ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. એટલે પાવર એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય, અથવા કાર્ય કરવાના સમય દરને. તો એકમ સમયમાં થતા કાર્યને, એકમ સમયમાં થતું કાર્ય એને શું કહેવાય? એકમ સમયમાં થતું કાર્ય, એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય? પાવર કહેવાય. શું કહેવાય? પાવર. એટલે ખાસ યાદ રાખજો. તો ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. બરોબર, તો એને હજી આપણે એક વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે થાય. કઈ રીતે થાય? તો કે ટી સમયે તત્કાલીન પાવર. તમે થર્ડ ચેપ્ટરમાં ભણી ગયા. તો ટી સમય તત્કાલીન પાવર શું થશે? તો કે P બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 dw બાય dt આમ પણ કહેવાય. અથવા P લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા w બાય ડેલ્ટા t. આવું પણ સૂત્ર લખાય. આ બધા પાવરના સૂત્રો છે. બરોબર, તો તેથી P બરાબર એને આમ પણ લખાય dw બાય dt. તો આ શું છે? કે આ તફાવત છે, કાર્યનો તફાવત. તો એટલા આ પહેલો સેકન્ડ કાર્ય, અંતિમ કાર્ય માઈનસ પ્રારંભિક કાર્ય, અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. શું તફાવત છે? એટલે સરેરાશ પાવર આપણને મળે. તો ટી સમય તાત્કાલિક પાવર. તો આપણે શું લેવાનું છે? તો કે ટી સમય તાત્કાલિક પાવર P dw by dt. બરોબર, હજી આની ઉપરથી એક સરસ મજાની પાવરનું આપણને સૂત્ર મળશે. આપણે આગળ જોઈએ. બરોબર, ધારો કે F બળ લાગતા થતું કાર્ય, થતું સ્થાનાંતર. F બળ લાગે કોઈ પદાર્થ ઉપર એટલે સ્થાનાંતર થાય. સ્થાનાંતર dr હોય. F બળ લાગે એટલે સ્થાનાંતર કેટલું હોય? dr હોય. તો આ બળ વડે થતું કાર્ય, આ બળ વડે થતું કાર્ય આપણે કેટલું મળશે? તો કે dw બરાબર
પેલા W બરાબર શું છે F કાર્ય બરાબર શું થશે F * D, તો dW બરાબર શું થશે F * dr થાય. ચાલો આપણને આ ખબર છે. બરોબર બરોબર. તો ધારો કે F કોઈ પદાર્થ ઉપર F બળ લગાડે એટલે સામાન્ય F * dW બરાબર F * dr થાય. બરોબર. હવે અહીંયા આપણે એવું ભણી ગયા પાવર P બરાબર dW/dt. એવું ભણી ગયા dW/dt. તો dW ની કિંમત આપણે મૂકીએ F * dr/dt એવું લખાય. આ dr ની કિંમત આપણે અહીંયા મૂકી તો આપણે શું મળે તો F આને સેપરેટ લઈ લો dr/dt. dr/dt એટલે શું આપે વેગ. શું આપશે વેગ. એકમ સમયમાં થતું સ્થાનાંતર. તો dr/dt = v. બરોબર. શું આપશે વેગ આપે. શું આપે વેગ. તો પાવર નું એક નવું સૂત્ર F = P = F * v. બરોબર. P = F * v. બરોબર. તો પાવર જો બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કેવી રાશિ મળે આપણને અદિશ રાશિ. તો પાવર અદિશ રાશિ છે. કેવી રાશિ છે અદિશ રાશિ છે. બરોબર. તેનો SI એકમ એનો SI એકમ છે કેટલો છે જૂલ પર સેકન્ડ. ક્યાંથી આવ્યો તો કે જૂલ. કાર્યનો એકમ શું થાય જૂલ અને એકમ શું થશે સેકન્ડ. તો જૂલ પર સેકન્ડ. બરોબર. અથવા CGS માં એને એવું પણ કહેવાય અર્ગ. બરોબર. ERG અર્ગ પર સેકન્ડ. શું કહેવાય અર્ગ પર સેકન્ડ. તો 1 જૂલ પર સેકન્ડ = એવું કહેવાય છે કે 10⁻⁷ અર્ગ પર સેકન્ડ. આ MCQ માં પૂછાય યાદ રાખવાનું. 1 જૂલ પર સેકન્ડ એટલે કેટલો થશે એ 10⁻⁷ અર્ગ પર સેકન્ડ. ક્લિયર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે પાવરમાં. ચાલો હવે પારિમાણિક સૂત્ર બરાબર m1L1T - 3. પારિમાણિક સૂત્ર શું થશે m1L1T - 3. તો આ ફરીવાર જોઈએ. કાર્ય કરવાનો જે સમય દર હોય આપણે કોઈ પણ કાર્ય કેટલા ટાઈમમાં કરીએ છીએ તો એને શું કહેવાય આપણો પાવર વપરાણો કહેવાય. એટલો પાવર છે એમ. કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. અથવા એકમ સમયમાં થતા કાર્યને કોઈ ફિક્સ સમયમાં જે એટલું કાર્ય થયું એને શું કહેવાય પાવર કહેવાય. ધારો કે એક પદાર્થ પર અચળ બળ F લાગે છે તો ડેલ્ટા T સમયમાં થતું કાર્ય W ડેલ્ટા. તો P = W/T. બરાબર. તો આપણે પાવરના બે સૂત્ર મળ્યા. એક પાવરના સૂત્ર શું મળ્યું P = કાર્યના છેદમાં સમય. બરાબર. એક શું મળ્યું P = કાર્યના છેદમાં સમય અને એક શું મળ્યું P = F * v. બરાબર. એક બરાબર શું મળ્યું કાર્યના છેદમાં સમય dW/dt અને એક શું મળ્યું F * v. બરાબર. આ બે પાવરના સૂત્રો છે ખાસ યાદ રાખવાના છે. ક્લિયર. તો તત્કાલીન સમય પાવર મેળવ્યો તો dW/dt આપણે વિકલન શીખ્યા હતા dΔW/ΔT. તો dW/dt ધારો કે F બળ લગાડતા થતું સ્થાનાંતર dr હોય તો આ બળ વડે થતું કાર્ય કેટલું થશે F * d. તો dW F * d ની જગ્યાએ શું આવશે dr જેટલું સ્થાનાંતર તો F dW/d. તો F ની કિંમત બરોબર બરોબર dW ની કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો F * dr. પણ dr/dt એટલે શું થશે વેગ. એની ઉપરથી પાવર મળે. કેવી રાશિ છે અદિશ. એનો SI એકમ જૂલ પર સેકન્ડ. બરોબર. અને CGS એકમ એનો અર્ગ પર સેકન્ડ. તો 1 જૂલ પર સેકન્ડ 10⁻⁷ અર્ગ પર સેકન્ડ થાય. બરોબર. એટલે હવે આપણે એની થોડી વાત કરીએ. પારિમાણિક સૂત્ર પાવરના એકમો આપણે જે વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ એ પાવરના એકમોની થોડીક આપણે ચર્ચા કરીએ. ચાલો નાનું એવું સેશન છે સરસ મજાનું છે. તમારા બધા સૂત્રો યાદ રાખવાના છે. બરોબર. ચાલો પાવરના એકમો. તો પાવરના એકમો 1 વોટ બરાબર યાદ રાખવાનું એનો વોટ પણ એકમ છે. બરોબર. પાવરનો એકમ શું થશે વોટ. બરોબર. 1 વોટ એ રીતના લખવાનું. બરોબર. વોટ. બરોબર. પાવરનો એક એકમ ઈ પણ લખીને આવજો પાછળ. ચાલો તો 1 વોટ બરાબર અથવા એને W જ કહીશું
1 વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ ઇન્વર્સ, બરોબર. તો 1 જૂલ પર સેકન્ડ હોય એને આપણે પાવર ને વોટ પણ કહેવી. શું કહેવાય? વોટ. એને આપણે ડબલ્યુ કહેવી. શું કહેવી? ડબલ્યુ. વોટ. WATT. આ પાછળ લખી નાખજો જે તમારો ક્વેશ્ચન પૂછો ને નીચે. ક્લિયર? તો 1 વોટ પર 1 જૂલ પર સેકન્ડ. 1 કિલોવોટ એટલે કેટલા થશે? 1000 જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ, બરોબર. 1 મેગાવોટ એટલે કેટલા થશે? તો કે 10⁶ જૂલ પર સેકન્ડ, અથવા 1 વોટ, અથવા 1000 વોટ, અથવા 10⁶ વોટ, બરોબર. હવે 1 હોર્સ પાવર આપણે યાદ રાખવાનું છે. આ હોર્સ પાવર, તો 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. આ ખાસ યાદ રાખવાનું. આપણે કોઈ મશીન લાવીએ તો એમ કહે છે એટલા હોર્સ પાવર નું હોય, તો 746 વોટ, બરોબર. 746 વોટ એમાં, બરોબર, પાવર યુઝ થતો હોય. 1 હોર્સ પાવર પર આપણે એમ કહેતા હોય કે આટલા હોર્સ પાવર નું છે, તો પાવર કેટલો વપરાતો હોય? 746 વોટ, બરોબર. આની અંદર, બરોબર, આ પાવરના અલગ અલગ એકમ છે. હજી એક સરસ મજાની ચર્ચા કરીએ થોડી, બરોબર. તો P બરાબર dW/dt સમીકરણ પરથી, બરોબર, dW/dt સમીકરણ પરથી પાવરને સમય વડે ગુણતા કાર્ય મળે. તો આ મળે P × dt. આ બાજુ લઈએ dW થાય, બરોબર. તો W બરાબર P × T. તો P બરાબર W/T. તો આ બંને સૂત્ર, બરોબર. તો પાવર ને સમય વડે ગુણતા એટલે શું મળે? કાર્ય મળે. અને આ કાર્ય કિલોવોટ × અવર માં મપાય, બરોબર. આ કાર્ય શું છે? માં મળે, બરોબર. આ કાર્ય શેમાં? કિલોવોટ × અવર માં મળે. શું કામ આવું કેવું પડ્યું? તો કે એની વ્યાખ્યા છે 1 કિલોવોટ, 1 કિલોવોટ જેટલા, 1 કિલોવોટ જેટલા અચળ દરે, 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં થયેલા કુલ કાર્યને 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં થયેલા કુલ કાર્યને 1 કિલોવોટ અવર કહે છે, બરોબર. 1 કિલોવોટ જેટલા અચળ દરે, આની ઉપર જો એની ઉપર 1 કિલોવોટ અવર ક્યારે થવાય? બરોબર, કે 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં, તો એમ અહીંયા 1 તો જે કાર્ય આપણને મળે એ શું મળશે? કહેલા કુલ કાર્ય 1 કિલોવોટ અવર. શું કહેવાય એને? 1 કિલોવોટ અવર. તો એને 1 યુનિટ કહેવાય. 1 કિલોવોટ અવર બરાબર 1 યુનિટ. શું કહેવાય? 1 યુનિટ. તો 1 યુનિટ આપણું જે ઘરમાં આવે એ કેટલું હોય? 1 કિલોવોટ પર વોટ × અવર. તો 1 યુનિટ બરાબર શું થશે? 1 કિલોવોટ પર × અવર, એટલે 10⁻³ વોટ × 3600 સેકન્ડ. તો શું આવશે? 10⁻³ જૂલ × સેકન્ડ × 3600 સેકન્ડ. સેકન્ડ કેન્સલ થાય, તો 1 યુનિટ બરાબર 3.6 × 10⁶ જૂલ થશે, બરાબર. 3.6 × 10⁶ જૂલ. ચાલો, સરસ વાત થઈ ગઈ, બરાબર. 3.6 × 10 શું થશે? 6 જૂલ, બરાબર. યાદ રાખવાનું. તો કિલોવોટ × અવર એ કેવો છે? ઊર્જાનો એકમ છે. કોનો? ઊર્જાનો એકમ છે. તો કાર્ય ક્યારે થાય? કે જ્યારે ઊર્જાનો વપરાશ થાય ત્યારે કાર્ય થાય. એટલે આ ખાસ યાદ રાખવાનું. 1 યુનિટ ક્યારે? 1 કિલોવોટ × અવર હોય એટલે 1 યુનિટ કહેવાય. તો 1 યુનિટ કેટલું થાય? તો એમાં એટલી જૂલ ઊર્જા વપરાય. આપણે કહીએ છીએ ને 1 યુનિટ, 1 યુનિટનો ચાર્જ 5 કે 6 રૂપિયા આપણે ટોરેન્ટ વાળા લે છે, અથવા કોઈ DGVCL. તો 1
યુનિટમાં 3.6 × 10⁶ જૂલ ઉર્જા વપરાતી હોય. તો આપણે બરોબર, તો આપણે એમ કહીએ કે 100 વોટના 10 બલ્બને 100 વોટના 10 બલ્બ હોય તો 1 કલાક સુધી શરૂ રાખવા હોય, 1 કલાક સુધી શરૂ રાખવા માટે 1 કલાક સુધી શરૂ રાખવા માટે તો શરૂ રાખવામાં આવે તો 1 યુનિટ જેટલી વિદ્યુત ઉર્જા વપરાય એવું કહેવાય. બરોબર, આપણે દેશી ભાષા સમજાવવું હોય ને તો 1 યુનિટ ક્યારે થાય કે 100 વોટના બલ્બ લેવાના, એવા કેટલા 10, એ 10 ને 1 કલાક વાપરવાના. 100 વોટના બરોબર, વોલ્ટના નહીં, વોટ. પાવરનો એકમ શું છે? વોટ. કેવા 100 વોટના બલ્બ લેવાના, કોનો લેવાનો પીળો, એવા 10 બલ્બ લેવાના, 1 કલાક સુધી રાખવામાં આવે. કેટલું? 1 કલાક. કેટલું? 1 યુનિટ જેટલી વિદ્યુત ઉર્જા વપરાય. બરોબર, તો આ બધી પાવરની ઇન્ફોર્મેશન હતી. બધી શું હતી? પાવરની ઇન્ફોર્મેશન હતી. તો તમારે સરસ મજાનું જોવાનું છે, વાંચવાનું છે, ન ખબર પડે એને પૂછવાનું છે. તો ખાસ કરીને આ 1 યુનિટ ક્યારે થાય? બરોબર, ત્યાં જો બરોબર આ રીતે થાય. તો આ તો પાવર તમારે વ્યવસ્થિત લખવાનું છે, વાંચવાનું છે, સમજવાનું છે. ન ખબર પડે એને પૂછવાનું. આજનું સેશન સાવ નાનું એવું. આની પછી આપણો છેલ્લો ટોપિક સ્થિતિસ્થાપક અથડામણો, પછી અહીંયા ચેપ્ટર પૂરું અને 2 લેક્ચર આપણે દાખલાના, કે જે દાખલા આપણે પૂછવાના છે એ વ્યવસ્થિત એક્ઝામ માટે ગણીશું. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ. તો સરસ મજાનો ટોપિક છે, તો અહીંયા સુધી બધાએ જોવાનું છે અને બધાએ મને લખીને મોકલવાનું છે પાવર. ક્લિયર? પર્સનલમાં મેસેજ આવવો જોઈએ. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.